આલારનો ધણી અને આલારનો ધણી ધીરો 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 આળીશના ડુંગરાઓમાં તંબુ તાણી અને જ્યારે ઉતરેલો અને નાના રાવ નામનો બારવટીયો ફાટી અને ધુવાડે ગયેલો હારા હારાના માટિયાને માથે મેં કહેવાતા એના મૂછના પાણી ઉતારી લીધેલા એના હામી મીટ નો માંડી હગાય ક્યારે ડુંગરાઓ આડોથી પાણા આડોથી બાવળ આડોથી ઝાડ આડોથી નીકળે અને મારી નાખે એનું કાંઈ નક્કી ન કહેવાય. ઘણા બધા મથ્યા અને તેથી તંબુમાં ઉતારો રાખી અને જામનગરના ધણીએ કીધું હતું કે આપણા પરંગણામાં એવો કોઈ મર્દ નહીં, ઘણાય મર્દો છે, આ હાલારની ધરતી છે. તો કે તો નાના રાવને મારી નાખે એવો ખરો કોઈ? કાં મારી નાખે અને કાં જીવતો હોપી દે મને, મારે હિંસા ન કરવી પડે એમ કરી અને ધીરે દઈ મર્દના ફાડિયા જેવો એક રબારી ઉભો થયો. પણ આ હાલારની ધરતી છે, અહીંયા કેટલા સુરવીરો છે, બધાય આવું કરી શકે, પણ તમે આળીશના ડુંગરાઓમાં આવીને પડકાર કરતા હો તો મહારાજ 3 દિવસ આપો. નાના રાવ હોય કે એનો બાપો હોય, 3 દિવસમાં તમારા ચરણમાં ગોઠણિયા ભર ન કરી દઉં તો માંડો હુણ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ, હવે તને કરી બતાવું હો. 3 દિવસમાં ગોઠણિયા ભર કરી દઉં. અને સાહેબ બીડું તેથી ઝડપું જાય ફરતા બીડાને અને ઉભો થયો. પાણી રાખ્યું એટલું નહીં, પોતાનો મિત્ર એ ખામત મકવાણો કરી અને ભાઈબંધ ખાસ મિત્ર એસા કીજીએ જડો કુવાડો કો પછાડો પાણી દીએ રુદીએ ધરે નહીં રો. મિત્ર એડા કીજીએ જેડો ટંકર ખાર આપ બળે પર રીજવે અન ભાંગા હાધણ હાર. એવા મિત્રને હારે લઈ એક દી બે દી અને ત્રીજી હવારના પોરની માલિકો જીવતો પકડી અને રજૂ કરીને કીધું તું કે આલિયો આવા તો કેટલાય નાના છે ને, ઈ તો મારી પાઘડીની એક આટીમાં હામી જાય. હું માંડો છું ભલા માણસ, એમાં બીજું આવે નહીં. હજી તકલીફ હોય તો કેજો. અમે માલધારી કહેવાય, અમે તો વગડામાં રહેવા વાળા. અમારે હિંસા ન કરવી હોય, અમારો વડવાળો ઠાકર ખોટી હિંસા ન કરવા દે, પણ તકલીફ પડે તેથી મૂછના પાણી માપતા આવડે. હું રબારીનો દીકરો છું ભલા માણસ હો. હા, અને એને ઈ બારવટિયા ઈ લૂંટારાને પકડી અને જામ સાહેબને હોપી દીધા હતા. એવો ઇતિહાસ, કેટલાય દાતારોના ઇતિહાસ એવી જ બીજી. ટૂંકમાં હું એટલે કહેતો રહું છું કે આ બધી વાતો અત્યારે તો ટેકનોલોજીનો યુગ છે. કાલે ક્યાં સુધી ક્યાં શેર થઈ જાય ધરતી સ્ટુડિયોમાંથી, એટલા માટે હું આ નાના નાના ટુકડા આપને દઉં છું. અને એક એક વાત મેં વાંચી છે. રબારીની જે અહીં વાત કરી રહ્યો છું એમાં રબારીના બારોટ દેવોની સહી છે નીચે, એ મેં વાંચી છે, એટલે એનો મને પોરસ છે. અને એવી જ રીતે રાજસ્થાનની ધરતી મર્દા મર્દ જેને કહેવાય મહાપુરુષોની વીરભૂમિ, અને ઈ વીરભૂમિમાં કંકણ ભાટ નામનો એક ભાટ, આમ તો એક પરમાત્માનો ગણ જ હતો. ઈ જ અદૃશ્ય થઈ શકે ને. અને એને જેને એમ થયું કે મારે માતાજીને માથા ચડાવવા માટે મર્દોના માથા જોઈ છે, અને ઈ માથા માંગવા માટે જે દી નીકળ્યો ત્યાંથી રાજસ્થાનની ધરતીથી ગુજરાત સુધી પૂગ્યો. એમાં એને 8 માથા મળી ગયા હતા, 8 મસ્તક મળી ગયા હતા. બલિદાનના માથા ચડાવવા છે. અને સૌરાષ્ટ્રની હોરસની ધરતીમાં જુનાગઢમાં આવ્યા. ધર ધીંગી ગરવો ધણી માળું ધીંગા મજ નકળંગ કેહર નીપજે ધીંગા ખોખડ ધજ અને રા નવઘણ. અને નવઘણની કચેરીમાં આવીને કંકાણ ભાટે આવીને કીધું હતું કે 8 માથા મસ્તક મળી ગયા છે, મુંડમાળાનો હાર કરીને પહેરાવો છે મારે ચંડીને રુદ્રને, અને એમાં મસ્તક જોઈ છે તારું. તો કે 8 ક્ષત્રિયો રાજપૂતો જો માથા આપતા હોય તો હું જૂનાનો ધણી છું. અમારા બાપ દાદા માથા દેતા આવ્યા છે એટલું નહીં. બીજલ નામનો ચારણ, જેથી બીજલ કાગ નામનો ચારણ આવ્યો હતો ને, તેથી તરવારને ખાંડિયાના 3જા પહાડા જેવી તરવારને કાઢીને મારો બાપ પીછી હાથમાં પકડીને કીધું હતું કે ચારણ, ભગવાને મને એક જ માથું આપ્યું, બાકી 10 માથા આપ્યા તો આખું ગાડું ભરી દે. તારી જીભાન ઉપર કુરબાન છે ભલા માણસ, હું ઈ ક્ષત્રિય છું. ઈ માથું આપ્યું તું, હું મારું માથું આપી દઉં. તો કે તમે હારું આપી દો, મને અહીંયા સુધી માથા માંગવામાં તકલીફ પડી છે એ મને ખબર છે. મળી ગયા 8 મસ્તક મેં આપી દીધા છે રાજપૂતોએ.
પણ મહેનત બહુ પડતી હતી, કેટલું ફર્યો ત્યારે એક માથું મળતું હતું. તો કઈ તમારે બનતું હોય છે, અમારે સૌરાષ્ટ્રમાં તો અહીંયા ગમે નાનામાં નાનો માણસ માથા આપે. તો હવે તારું નથી જોતું હે કે નવઘણ હવે તમારું માથું નહીં, તમે કહો કે અમારી ફરજાઈ માથા આપે તો એવો કોક ગોતી દે તો રોકાવ, સવારમાં તને સરનામું આપું, ન્યા જા. કે ક્યાં? કે અહીંથી થોડોક જાતા દૂર આથમણી બાજુ જ્યાંથી ઘેડીની શરૂઆત થાય ઈ કણજા ગામે માંડા નામનો રબારી છે, ઈ તને માથું આપશે. ભલા માણસ જા અહીંથી. આ જેવી તેવી વસ્તુ નથી સાહેબ. શું હોરઠની ધરતી છે, શું ઉજળા ઇતિહાસો છે. અને આવા પ્રોગ્રામોમાં આવા વાગોળા તારીએ તો આપણી પરંપરા આપણને યાદ રહે. કેટલાય આ ઇતિહાસોને દબાવીને ફેરવીને આપણું પૂરું કરી નાખ્યું છે, યાદ નથી રહેવા દેતા. હા, બાપુ કહે છે કોઈ કીધા જ નથી. આજ પોરાના પલ્લા છૂટે છે મને. અને હવારમાં અહીંયાથી કંકણ પાટ વેતો થાય અને કણજા આવે, દોઢ હોક ભેહુની ઈ છૂટે છો. હાંડિયા બાંધ્યા છે મહેમાનોની જેને કહેવાય. પણ એવો માંડો રબારી, માંડા નામ બહુ અદ્ભુત છે. આમાં જેટલા નામ માંડા હોય ને ઈ તો ખાસ ધ્યાન રાખજો તમે. નામ નો લજાઈ જાય આપણું. કારણ તરીકે આવ્યો એટલે કહું છું, માંડો ઉભો ઉભો કોથળી પીતો હોય ને તો એને ઠીકડા નાખવાની પી જવાય, કોથળી ન પીવાય. હા, હું તો એક ચારણ તરીકે આવ્યો છું. આમાં હું જો મને ખબર નથી કોનું નામ હોય, પણ નામનું ગૌરવ તો રાખવું જ પડે. હા હા, એ તો મને પણ એને તો બિરદ ઉજાડી દીધું ને બાપુએ. એ તો માંડામાં માન સરોવર થઈ ગયા પછી શું હવે એમની તો એકવાર બાપુને જોરદાર તાળીથી વધાવો. હા હા, એ મને પાછી ખબર નહોતી. જય હો બાપુ, જય હો. હા, એટલે હું કહું ભુવા હતા, મને આ પોરા થાય છે આ બધી વાતોનો. આ સાહેબ આજનો આ તમારો સમય જે જાય છે ને, એ સમયને તમે 1-1 કરોડના મૂલ છે તમને મળ્યા છે આ સમયના. એટલે આમાં મને અને તમને બધાય ગણો ભેવણી હિંગ છૂટે. હોના જેવા હાથવાળી રબારીની દીકરીઓ, એની બવારું, એની દીકરીઓ મહેમાનના માટે રોટલા ઘડવા માટે બેઠી હોય તેથી ભ્રમા ઉપરથી જોતો હોય કે હે રબારીની દીકરી, માલધારીની દીકરી, આજ મારાથી અહીંથી હવાય નહીં ઉપરથી નકર ભ્રમાને એમ થાય કે હું 2 રોટલા ને ગોરહની તાહળી રબારીના નેહડે ભિયાવું. એવા તોરા છૂટે હો ભાઈ. અને મીર હોય, ઉદિયા હોય કે બારોટદેવ હોય, ઈ જેથી માંડાના નેહડે મહેમાન થાય ને, ઈ વાર્તા કરતા કરતા સિતાર વગાડતા માંડો એમ કે સિતારનો ઘા કરો દેવ, જ્યાં સુધી સિતાર પૂગે ત્યાં સુધી ની ભેહું તમારી. આજ મને મોજના તોરા છૂટે છે હવે રેવા. આ માંડો અને સાહેબ દાન એવા કરે. નિયા કંકણ ભાટ મહેમાન થઈને આવ્યો, નવગણે મોકલ્યો કે અમારી પ્રજા પણ માથા આપે. અરે પધારો પધારો, રાજસ્થાનની ધરતીમાંથી અહીં સુધી તમે મહેમાન થયો, ખોરઠની ધરતીની મહેમાન ગતિ તમે માણો બાપ. અને ભેટી પડ્યો મારો વિહામો, મારો બાપ આવ્યો, ખીલીને ખુખારા દિયા પરુસું મેં પતરી સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી. એમાં મહેમાન ગતિ કરી પછી આખી વાત કરી કે રા નવગણ પાસે આવ્યો છું, આટલા ક્ષત્રિય માથા આપી દીધા છે, મહાકાલને મારે મુંડમાળાનો 9 માથાનો હાર ચડાવવો છે. એ એક વખત છે આખો બલિદાન દેવાનો. અને નવગણે કીધું કે મારા માલધારીઓ માથા આપે, મારી પ્રજાએ માથા આપે. ઓહો હો, ઈ ક્યાં ઉસીનું લેવા જવાનું છે દેવ, તમારે રોકાવ. જઈ તમને એમ થાય કે હવે માથું જોઈ છે તેથી આ માંડાનું માથું તમારું, એમાં થોડું બીજું કાંઈ આવે. એમાં તમારે ઈ ક્યાં ઉસીનું, અમે કાલ ધૂળમાં માટી મળી જવાની છે, કોઈ અમર બન્યું નથી. તો મારું નામ તો ઇતિહાસને પાને રહી જાય કે રબારીનો દીકરો કણજાને ટીંબે હતો, એમ કાલે કોક યાદ તો કરી છે. અને રોકાણા નક્કી થયું માથું ઉતારવું છે. કંકણ ભાટ 9 દીનો મોકો આય તો 10 દી માથું ઉતારું. કે પણ 9 દી હું કામે? કે 9 દી એટલા માટે મહાકાળને માથું ચડાવવું છે ને મારું ક્ષત્રિયોની હારે મુંડબાળામાં. કે હા, તો 9 દીનું શિવ પુરાણ કરીને આખી વિહોતર નાચને જમાડું, 10 દી ઉતારી લેજે માથું ભલા માણસ. બસ આટલું કરવું છે મારે. 9 દી શિવ પુરાણ દાદા મહાકાળનું બેહારો અને 10 દી માથું ઉતારી લેજે. સાહેબ કંકણ ભાટ રોકાણો અને આખું હોર્સ નોતરું, આખી વિહોતર નાચ ને નોતરી છે ભાઈ. ઘીની ગમસાણું બોલે છે. અને ઈ ઘીની ગમસાણુમાં તેથી વડવાળાનો ઠાકર તો આવ્યો હશે, પણ જગદંબા મોમાઈ પણ આ જોગમાયા પણ ત્યાં હાજર હતી હો ભલા માણસ. કે આજ રબારીનો દીકરો નાચ તેડા કરે, વિહોતર નાચને જમાડે. અને 9 દી સુધી શિવ પુરાણ મહાકાલનો
કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ શિવ પુરાણ પૂરું થયું 9 દિન 10મે દી જેને કહેવાય હવારના પોરમાં બ્રાહ્મણ ભૂદેવો છે એ શ્લોકોનો નાદ કરે છે આખું આભા મંડળ જેને કહેવાય અબીલ ગલાલ ઉડે છે અને રબારીના દીકરાઓ છે એ રમી રહ્યા છે ગુલાલ થયો ગુલાલ સાથે રમી રહ્યા છે અને એમાં તલવાર લઈ હોનાનો દાહડો લઈ અને પીછી પકડી કાચરો ધોપ કરતો તેથી કણજાને ટીંબે માંડા રબારીએ માથું કંકણ ભાટને આપી દીધું તો ભલા માણસો મસ્તકનો દેનારો માથાનો દાતાર માંડો રબારી ઉજળા ઇતિહાસમાં આજ એનું શરીર નથી આજ એનું માટીમાં મળી ગઈ છે આજ માંડા રબારીનું કુળનું કોણ હશે એ મને ખબર નથી પણ આટલા બેઠા છો એને આજ ખબર પડી કે ગણજાને ટીંબે એક રબારીના દીકરાએ દાનમાં માથું દીધું તું ભલા માણસ આ ઉજળા ઇતિહાસ વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના હે પડશે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં અને તેથી 8 ક્ષત્રિયોના માથાની મૂંડમાળમાં તેથી માંડો રબારી 9મું માથું દઈને રૂડો લાગીને હરગમાં અપ્સરાઓને વેર્યો તો એટલે ભાવી લેજે હવે ભાવી લેજે મારા પેટ ભાવી લેજે ખૂબ ધપીને ધાવી લેજે મારા બાળ ધાવી લેજે ખૂબ ધપીને આજ શિવા બેટા ખૂબ ધપીને એસે નહીં રણ ખેલુડા હવા મુઠી ધાની રેવા હનાના ડોલે શિવાજી નીંદ
મેદાનમાં મહારાણો પ્રતાપ ગદે ઉતરતો હતો, એનો હાકલો પડતો હતો ને, અમુકના હાથમાંથી તરવારીઓ આમ આમ ધ્રુજવા માંડતી હતી. મહારાજ જવાન પામે કેતાની હારે તો હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પાઈન પલંટો ભાઈ કટાંત કર લર્યો કર હું સબ સૈન સમંટો અન કર કટાંત સિર લર્યો સિર હું તન તન હોય સુટ તૂટો સિર તૂટાંત ધર લર્યો ધર હું સન્મુખ હોય ફટ્યો ધર ફટંત ફટંત કવિ ચંદ કે પછી રોમ રોમ લગ ગયે લરન. એટલે ચેતકનો એક નસવાલો રે ઉભા હાથી હાણનારો રે ધ્રુજાવે ઈ રાજ દિલ્હીના એક નીનો એક નાનો આવો વાટ રાખ્યો રાણા આવો વાટ રાખ્યો થોડું જીવી જીવીને વયા ગયા, પણ આ જ અડીખમ ઉભા છે, કાળ પણ એને મારી ન શકે. એટલે અરે પાઘડી વાલા પાઘડી જીવા આઘડી નામ મર જીવા પાઘડી વાલા પાઘડી જીવા મધરાતે જાતી ગો